નમસ્તે. આપણે બધા વાલી તરીકે આપણા બાળકોને શું કહીએ છીએ? જા ભણવા બેસ, બરાબર ને? પણ આપણે ક્યારેય અટકીને વિચાર્યું છે કે એ ભણવા ક્યાં બેસે છે? આજે આપણે બસ એ જ જગ્યાની વાત કરવાના છીએ. જરા વિચારો, ઘરમાં એક બાજુ ટીવીનો જોરજોરથી અવાજ આવી રહ્યો છે, જે ધ્યાન ભટકાવવા માટે કાફી છે, અને બીજી બાજુ રસોડામાં કંઈક બની રહ્યું છે. મસ્ત સુગંધ આવે છે, વાસણોનો ખખડાટ સંભળાય છે. હવે આવી ભીડમાં ભણવા માટે શાંતિ ક્યાંથી મળે? એ તો એક મોટો સંઘર્ષ બની જાય છે. આવા માહોલમાં બાળક બિચારું ખાલી ઘોંઘાટ સામે જ નથી લડતું. એ ધીમે ધીમે ભણવામાંથી પોતાનો રસ પણ ગુમાવી રહ્યું છે. અને ખરો પ્રોબ્લેમ તો અહીંથી શરૂ થાય છે. તો સવાલ એ છે કે આનો ઉપાય શું? શું મોંઘા ટેબલ ખુરશી લાવી દેવા? ના, બિલકુલ નહીં. આનો ઉપાય છે એકદમ બિરબલ જેવી ચતુર રણનીતિમાં. ચાલો, આજે આપણે જોઈએ કે ઘરના કોઈપણ નાનકડા ખૂણાને ભણતરનો પાવરહાઉસ કેવી રીતે બનાવી શકાય. અને આપણે એને નામ આપીશું જ્ઞાનનો ખૂણો. ચાલો તો પછી આ ખૂણો બનાવવાની શરૂઆત કરીએ. મને ખબર છે, આપણામાંથી ઘણાના ઘરોમાં જગ્યા ઓછી હોય છે. પણ યાદ રાખજો, આ ખૂણા માટે જગ્યા કેટલી મોટી છે એ નહીં, પણ એ જગ્યા નિયમિત છે કે નહીં એ વધારે મહત્વનું છે. તો આ જ્ઞાનનો ખૂણો છે શું? સાવ સરળ ભાષામાં કહું તો એ ઘરનો એક નક્કી કરેલો ખૂણો છે, જે બાળકના મગજને એક સિગ્નલ આપે છે. અહીં બેસવાનો મતલબ હવે ભણવાનો સમય શરૂ. બસ એ જગ્યા ભણતર સાથે જોડાઈ જાય છે. આને બનાવવા માટે ફક્ત 3 સિમ્પલ સ્ટેપ્સ છે. પહેલું, જગ્યા નક્કી કરો. ઓટલો હોય, વરાંડાનો શાંત ખૂણો હોય કે પછી પલંગની એક સાઈડ પણ ચાલે. બીજું, દિવાલોનો ઉપયોગ કરો. ત્યાં ભણતરને લગતી વસ્તુઓ લગાવો, જેથી આખું વાતાવરણ જેવું બની જાય. અને ત્રીજું, આને એક રીત-રિવાજ બનાવી દો, જેથી ત્યાં બેસતા જ મગજને તરત જ ભણવાનો સંકેત મળી જાય. આના માટે એક બહુ મસ્ત બિરબલજી પ્રો ટિપ છે. જુઓ, જેમ બિરબલ માટે દરબારમાં એક ખાસ જગ્યા હતી જ્યાં તે પોતાનું જ્ઞાન આપતા, બસ એવી જ રીતે તમારા બાળક માટે પણ એક એવો દરબાર હોવો જોઈએ જ્યાં તેને એક વિદ્વાન જેવો લાગે. એ તેનો પોતાનો દરબાર છે. સારું, તો જગ્યા તો આપણે નક્કી કરી લીધી, પણ સમયનું શું? ખાસ કરીને એવા ઘરોમાં જ્યાં બાળકો ઘરના કામકાજમાં મદદ કરે છે, જે બહુ સારી વાત છે. તો ચાલો હવે એ જોઈએ કે ભણતરના સમયનું રક્ષણ કેવી રીતે કરી શકાય. આપણા મોટાભાગના ઘરોમાં બાળકો રોજિંદા કામમાં મદદ કરે જ છે, પછી એ ખેતરનું કામ હોય કે રસોડાનું. અને એ જરૂરી પણ છે. પણ એની સાથે સાથે ભણવા માટે એક સુરક્ષિત સમય હોવો એટલો જ, બલકે એનાથી પણ વધારે જરૂરી છે. આ બંને વચ્ચે બેલેન્સ બનાવવું પડશે. આની સ્ટ્રેટેજી છે સુવર્ણ કલાક. એટલે કે દિવસનો 1 કલાક ફિક્સ કરી દો, જે ફક્ત અને ફક્ત ભણવા માટે હોય. અને એ કલાક દરમિયાન વાલી તરીકે આપણું કામ છે દરવાજાના રખેવાળ બનવાનું. આ સુરક્ષિત સમય બાળકને એ શીખવે છે કે રોજનું કામ જીવન ટકાવી રાખવા માટે છે, પણ ભણતર એના ભવિષ્યના વ્યાપારનો સેતુ છે. હા, તમે સાચું જ સાંભળ્યું, દરવાજાના રખેવાળ. આ ભૂમિકા ખૂબ જ શક્તિશાળી છે. આ 1 કલાક દરમિયાન કોઈ મહેમાન, કોઈ ફોન કે ઘરનું બીજું કોઈ કામ બાળકના ભણવામાં ડિસ્ટર્બ ના કરે, એ જોવાની જવાબદારી આપણી છે. અને હવે આવે છે સૌથી અગત્યનો મુદ્દો. સાંભળજો, બાળકને મદદ કરવા માટે તમારે પ્રોફેસર બનવાની કોઈ જરૂર નથી. ફક્ત તમારી હાજરી, તમારું ધ્યાન, બસ એ જ એના માટે સૌથી મોટું બળતણ છે. અને હા, હાજરીનો મતલબ પરીક્ષા લેવાનો નથી. હોમવર્ક પૂરું કર્યું એવું પૂછવાથી પ્રેશર બને છે. એના કરતાં, અરે વાહ, આજે શું નવું શીખ્યું? અથવા આજે વાંચેલી સૌથી મજાની વાત કઈ હતી? એવું પૂછી તો જુઓ. પ્રેશરની જગ્યાએ કનેક્શન બનશે. આ ધ્યાન, આ નાનકડી વાતચીત બાળકના ઘડતરનું કામ કરે છે. અને ઘડતર એટલે ખાલી ભણતર નહીં, પણ એનું ચારિત્ર્ય, એના મૂલ્યો, એની હિંમત. અને આ બધું શીખવવાથી નથી થતું, પણ એ બતાવવાથી થાય છે કે બેટા, તારો વિકાસ અમારા માટે ખૂબ મહત્વનો છે. આના માટે એક બહુ જ સરળ અને પ્રેક્ટિકલ ટીપ આપું. ભણતરનો જે સુવર્ણ કલાક નક્કી કર્યો છે ને, એની છેલ્લી 10 મિનિટ એમની સાથે જઈને બેસો. ભલે તમે તમારું કામ કરો, પણ બસ ત્યાં હાજર રહો. તમારી હાજરી એ હોકાઈ યંત્ર જેવું કામ કરશે, જે તેમને એમના લક્ષ્યો તરફ સાચી દિશામાં રાખશે. તો અંતે બસ એટલું જ યાદ રાખવાનું છે કે વાલી તરીકે આપણી ભૂમિકા બાળકની મહેનત
અને એના સપનાઓ વચ્ચેનો સેતુ બનવાની છે. આપણે એ પુલ છીએ જેમને એમના ભવિષ્ય સુધી લઈ જશે. તો આ જ્ઞાનનો ખૂણો તમારા ઘરને જ્ઞાનના મંદિરમાં ફેરવવાનું પહેલું પગથિયું છે. યાદ રાખજો, જ્યારે તમે જગ્યા આપો છો ત્યારે તમે તક આપી રહ્યા છો. તો ચાલો એ ખૂણો શોધીએ, એ સ્થાન બનાવીએ અને શરૂઆત આજથી જ કરીએ. આવી જ વધુ પ્રેક્ટિકલ ટિપ્સ માટે birbal.com ની મુલાકાત જરૂર લેજો. આપણે સાથે મળીને મૂલ્યો, ડહાપણ અને આપણા બાળકોના ભવિષ્યને જોડી શકીએ છીએ. નમસ્તે.